અમદાવાદના મણિનગરના દુર્ગા વિદ્યાલયમાં વિદ્યાર્થીની પાણીની બોટલમાં ડામર કે કેમિકલ ભેળવવાની ચર્ચાએ ભારે ચકચાર જગાવી હતી. જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થીએ પાણીની બોટલમાં ડામર કે લુગદી નહીં પણ કપૂરની ગોળીઓ નાખી હતી. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ તંત્રમાં પણ ચિંતા ફેલાઈ હતી. પ્રાથમિક તપાસ કરીને પોલીસે સ્થિતિને સ્પષ્ટ કરતા કહ્યું છે કે આ બંને વિદ્યાર્થી ધોરણ 6માં અભ્યાસ કરે છે. અગાઉ આ બંને વિદ્યાર્થી દીવાન બલ્લુભાઈ સ્કૂલ કાંકરિયામાં પણ સાથે જ અભ્યાસ કરતા હતા. આ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર પછી એક વિદ્યાર્થીએ સામાન્ય ઝઘડામાં સહપાઠીની પાણીની બોટલમાં કપૂરની ગોળીઓ નાખી હતી. વિદ્યાર્થીને પાણીમાંથી દુર્ગંધ આવતા તેણે શિક્ષકને જાણ કરી હતી અને સમગ્ર બાબતનો ભાંડો ફૂટ્યો હતો. જો કે વિદ્યાર્થીએ તે પાણી પીધું ન હતું અને હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે. આ બનાવની જાણ બંને વિદ્યાર્થીઓના વાલીઓને કરાઈ હતી. જો કે સ્કૂલ તંત્રએ જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે કોઈ જાણ નહોતી કરી. આ બાળકો સામે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. હાલ આ સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ પાસે લેખિત જવાબ પણ માંગ્યો છે.